श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। 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 भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 આપણે ભાગવતના ચોથા સ્કંદના 22મા અધ્યાયમાં વિચાર ચાલી રહ્યો છે કે ભગવાને પૃથ્વીરાજાએ જ્યારે સત્રનું આયોજન કર્યું ત્યારે ભગવાન પણ આવ્યા, પ્રસન્ન તેને ઉપદેશ આપ્યો, બ્રાહ્મણની મહત્તા બતાવી અને પછી એ પ્રસન્ન થઈને ભગવાન પણ અંતર્ધ્યાન થયા અને પ્રજાજન પણ આ બધું જોઈને ખૂબ ખુશ થયા છે કે અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે આવા રાજા મળ્યા છે. એ દરમિયાન આપણે બીજા પ્રશંસા સ્તુતિ કરે છે પ્રજાજન. ત્યાં સનકાદી આવ્યા છે અને સનકાદીનું યોગ્ય રીતે પૃથ્વીરાજા સન્માન કરે છે, આસન આપે છે, સુવર્ણ આસનમાં બેસાડીને પાદ પ્રક્ષાલન કરી પોતેનું આચમન કરે છે, પ્રોક્ષણ કરે છે પોતાના. બધી વાત આપણે જોઈ. અને ત્યાર પછી સનકાદીને એમણે પ્રશ્ન પૂછ્યો છે કે અમારું ક્ષેમ કેવી રીતે થાય, અમારું કેવી રીતે ક્ષેમ થાય એ આપ અમને કહો. એમને આ પ્રશ્ન ખૂબ ગમ્યો છે અને એમણે પહેલાં બતાવ્યું કે શાસ્ત્ર સમુચિત સંપૂર્ણ શાસ્ત્રનો એક જ નિચોડ છે. શું કે આત્માથી અન્ય ભિન્ન જે કંઈ વસ્તુ હોય એના માટે વૈરાગ્ય, અનાસક્તિ અને આત્મા જે નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ જે આત્મા છે એના માટે દ્રઢ પ્રીતિ થવી જોઈએ. એના માટે વ્યક્તિને કયા પ્રકારનું પોતાનું જીવન રીતે હોય છે એ પણ બતાવ્યું. એક તો શાસ્ત્ર અને ગુરુના વાક્યમાં શ્રદ્ધા મહત્વની વસ્તુ છે અને પોતે જ્યાં છે ત્યાં પોતાના જે કર્મો છે એટલે કે ભગવત કર્મ કયા, એટલે કે વર્ણાશ્રમ ધર્મને અનુસાર જે કંઈ કર્મ કરવાના છે નિષ્કામ ભાવે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે, આ વર્ણમાં આ સ્થાન પર મૂક્યો છે, હું પિતા છું, પતિ છું, જે કાંઈ છે એ બધાને નિષ્કામ ભાવે સારામાં સારી રીતે પોતાની બુદ્ધિ પ્રમાણે આળસ રાખ્યા વગર કર્મ કરવાને એ કરવા જોઈએ. અને પછી સાથે સાથે ભગવાનને જાણવાની ઈચ્છા પણ કરીએ અને ભગવાનના પવિત્ર યશનું, કીર્તનનું અને કથાનું શ્રવણ કરવું જોઈએ. એ પણ આપણે વાત કર્યા બતાવી. અર્થારામાને પણ એ અર્થનિંદ્યારામાં ન થતાં પરમાત્મામાં પ્રેમ એ બહુ જ મહત્ત્વનું છે. એના માટે અહિંસા, પરમહંસની ચર્યા આ પણ એક શબ્દ મને બહુ જ ગમ્યો છે. એટલે ફરી એકવાર જોઈએ છીએ કે પરમહંસની ચર્યા એટલે પરમહંસનો વ્યવહાર, આચરણ. ચર્યા એટલે તો કઈ કે અનિચ્છા લાભ સંતુષ્ટ, ભગવદ્ ગીતામાં કહ્યું છે એ પ્રમાણે. અને સાથે સાથે ભગવાનના ચરિત્રમાં રતિ હોવી, યમ નિયમનું પાલન, અનિંદા, કોઈની નિંદા ન કરે. અને નિંદા ક્યારે થાય? કોઈના દોષ દર્શન થાય તો જ. માટે એમાંથી મુક્ત રહેવું. અને નિર્યહા ઈચ્છા રાહિત્ય, અને જે કંઈ દ્વંદ્વ જીવનમાં આવે છે એના માટે તિતિક્ષા. આ બધું હોય ત્યારે આપણે સહજતાથી અને ભગવાનના હરિના ગુણ ગાવામાં જેમ જેમ ભગવાનના ગુણ કથા સાંભળતા જશું, એના ગુણ ગાતા જઈશું, એમ ભગવાનના ભક્તિ પ્રગટ થવાની છે. અને એના કારણે દેહાદિમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય અને ત્યાર પછી ગુરુ ભક્તિવાળો મનુષ્ય જ આ જ્ઞાન અને વૈરાગ્યના વેગથી જે બધા સંસ્કાર પડેલા છે અને વાસના, સંસ્કાર કહીએ કે વાસના કહીએ, એનાથી એ શૂન્ય બની જાય છે અને પરમાત્મામાં નિષ્ઠા થવા લાગે છે. એટલા માટે એમણે કહ્યું કે બધા જ આના કારણે જે સૂક્ષ્મ શરીર કહેવાય અથવા તો એને હૃદયરૂપી ઉપાધિ કહે છે. સૂક્ષ્મ શરીર, હૃદયરૂપી ઉપાધિ, અંતઃકરણ, બધામાં
જે અંતઃકરણમાં છે, એટલે મન બુદ્ધિમાં જ અંતઃકરણમાં જ કર્તૃત્વ છે, અહંકાર છે, એને ધીમે ધીમે વાળી નાખવાનો. અને એના કારણે જે અંદર સુખ દુઃખ વગેરે ગંધની અનુભૂતિને થતી નથી, બહારના જગતના પદાર્થો માટે આકર્ષણ પણ હવે રહેતું નથી. એ વાત કરી. એ ટૂંકમાં અનાસક્તિ અને આત્મામાં પ્રીતિ એ મોક્ષના કારણરૂપ છે. ત્યાર પછી એ પણ બતાવ્યું કે આત્માથી વ્યતિરિક્ત, આત્મા સિવાય કોઈના પ્રેમ કરવો એ સંસારમાં પડવા જેવું છે. ક્યાં પ્રેમ થાય? ઇન્દ્રિયો, વિષયો, ઇન્દ્રિયો અને એના વિષયોમાં મન જો અટવાઈ ગયું, મન એમાં આસક્ત થઈ ગયું, એનું ધ્યાન કરવા લાગે તો શું થાય? બુદ્ધિ પણ હણાઈ જાય, જ્ઞાન પણ નષ્ટ થઈ જાય. અને એના કારણે જ્ઞાન એટલે કયું? આત્મજ્ઞાનની વાત કરે છે ને. આત્મજ્ઞાન છે નષ્ટ થઈ જાય તો પોતે જ પોતાના આત્માને ભણી લે છે. અને જેમ સામાન્ય વ્યક્તિ સતત ધનનું ચિંતન કરે, ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરે, એના કારણે પોતાના બધા જ મનુષ્ય જીવન મળ્યું હોવા છતાં સર્વ પુરુષાર્થનો ક્ષય થવાના કારણે એને બીજો જન્મ કયો મળે છે? સ્થાવર. એટલે એને સ્થાવર યોનિમાં પછી જન્મ મળવાનો છે. અને એટલા માટે વિષયોમાં આસક્તિ, આત્મામાં પ્રીતિ, અને પછી કોઈની સાથે એવા કોઈ પણ વસ્તુ ન હોય કે જેની સાથે સંગ કરો. તો એટલે સુધી કહે છે કે ધર્મ, અર્થ અને કામ એ પણ ભયથી વીંટળાયેલા છે, એ ભયથી મુક્ત નથી. એક મોક્ષ જ પુરુષાર્થ એવો છે કે જે ભયથી મુક્ત છે. અને એટલા માટે પોતાની જ વાત કરશે. આપણે 38 શ્લોક સુધી જોયેલું છે. એમાં 36મા શ્લોકમાં ભગવાન કહે છે કે સનક સનકાદિ મુનિઓ કે સત્વા પરે અવરે ચ એ ભાવાહ ગુણ વ્યતિરિક્તાદ અનુહું. સત્વાદિ ગુણ છે એ સામ્ય અવસ્થામાં હોય, જ્યારે એમાં ક્ષોભ થાય ત્યારે જ્યાં સર્જન થાય છે. અને એમાં બ્રહ્માજી અને અમારા જ્યાં બધા પણ કોઈ કાળના જડબામાંથી મુક્ત નથી, બધાય કાળને આધિત્વ છે. અને તેથી પ્રાણનું ક્ષેમ કુશળ થઈ શકે જ નહીં જો કાળને અધીન હોય એ. એટલા માટે કહે છે કે હે નરેન્દ્ર, બહુ સુંદર 37 ને 38મો શ્લોક અમે પાછળ જોઈશું છે. ઓ 37 ને 38મો શ્લોક બહુ સુંદર છે. એના પર ચિંતન કરવાનું આપણે ગમે એવું છે. શું કહે છે? તત્વમ નરેન્દ્ર, 38મા શ્લોકમાં તત્વમ નરેન્દ્ર જગતામ અથ તસ્તુતામ ચ તતે તસ્માત. તસ્માત એટલે આત્મામાં જગતના પદાર્થોને, અનાત્માના પદાર્થોમાં પ્રેમ કરવો એ શેનું કારણ છે? અનર્થનું કારણ છે. માટે હે નરેન્દ્ર, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ તથા અહંકારથી આવૃત્ત થયેલું આ જગત કેવું છે? સ્થાવર અને જંગમ. એના બધાના હૃદયમાં ભગવાન રહેલા છે. કેવી રીતે? જીવના નિયામક તરીકે, અંતર્યામી તરીકે, અને પાછા કેવા છે? સર્વવ્યાપક, વિશ્વવ્યાપી. એ સર્વવ્યાપક અને બધાને પ્રકાશે છે, બધાને ચેતનવંતા કરે છે, બધાને પ્રકાશે છે. એવા પરમાત્મા જે પ્રત્યેક આત્મા રૂપે રહેલા છે, તે પરમાત્મા હું છું એ રીતે તમે એમને અવેહી જાણો. અને 38મા શ્લોકમાં પાછા કહે છે કે જેમ માળાનું અવેહી જાણો. તમે જ્યારે જાણશો ત્યારે તમને કેવી રીતે જાણશો? તો કે જે રીતે માળામાં સર્પનું ભાન થાય છે, પણ જ્યારે માળાનું જ્ઞાન થાય ત્યારે સર્પ બુદ્ધિ રહેતી નથી. તેવી રીતે જ્યારે પરમાત્માનું જ્ઞાન થશે, આત્મા રૂપે તમે જ્યારે જાણશો અવેહી, એ વિવેક થવાથી આ માયામય પ્રપંચમાં સત અને અસત એટલે ઉચ્ચ અને નીચ, કાર્ય અને કારણ એનો કોઈ ભાવ જ રહેશે નહીં. પ્રતીતિ થશે પણ એ ભાવ રહેશે નહીં. અને એના કારણે બરાબર પ્રત્યુઢ છેલ્લીટી 38મા શ્લોકની છેલ્લીટી પ્રત્યુઢ કર્મ કલિલ પ્રકૃતિમ પ્રપદ્યે. અને પ્રત્યુઢ એટલે
તિરસ્કૃત પ્રકૃતિને જેને તિરસ્કાર કર્યો છે તેનું પ્રકૃતિ એટલે એના કર્મના કારણે ઉત્પન્ન થયો મલિનતા એનાથી અભિભૂત થતો નથી, એને તિરસ્કૃત કર્યું છે એવા પરમાત્માના શરણે હું જાઉં છું, એને આત્મરૂપે જાણવા માટે. એટલે સુધી જોયા પછી હવે આગળના શ્લોકમાં આપણને કે તમ અવેહી પરમાત્માને આત્મરૂપે જાણ એટલું સરળ નથી, એ તો દુષ્કર છે. તો પછી શું કરવું જોઈએ? ફરી વાર ભક્તિનો ઉપદેશ 2 શ્લોકમાં આપે છે. તો આપણે જોઈએ. યત્પાદ પંકજ પલાસ વિલાસ ભક્ત્યા કર્માશયં ગ્રથિત ઉત્કૃતયન્તિ સંતઃ તદ્બન્ન રિક્ત મતયો યતો વિરુદ્ધઃ સ્તોત્રો ગણા તમરણ ભજ વાસુદેવમ. ભક્તિનો મહિમા ગાય છે અને જે ભગવાનના શરણે ગયા મગર જે યોગીઓ છે એ જેને ઇન્દ્રિયોના સમૂહને પોતાનામાં ખેંચી રાખે છે એ લોકો પરમાત્માને એટલી સરળતાથી પામી શકતા નથી, એવું કહેવા માટે કહે છે. યત પાદ પંકજ પલાસ વિલાસ ભક્ત્યા. યદ એટલે યસ્ય જે વાસુદેવ, યદ એટલે જે એટલે વાસુદેવ ભગવાન વાસુદેવના પદપાદ પંકજમ ચરણ કમળ, પલાસ એટલે અંગુલી, ભગવાનના ચરણ કમળની જે અંગુલી છે એ કેવી છે? પાંખડીઓની જેવી. વિલાસ એકદમ આમ કાંતિવાળી, ભગવાનના ચરણની જે આપણે ઘણી વખત નખ જ્યોતિ કહેતા હોય, ચરણમાં જે નખ છે એની જ્યોતિ અહીંયા આંગળીઓની ક્રાંતિ કહે છે. ભગવાનના ચરણમાં રહેલી જે આંગળીઓ છે એકદમ શોભી રહી કાંતિ છે, એને ભક્ત્યા એ ભક્તિપૂર્વક સ્મરણ કરવાથી ભગવાન ટૂંકમાં ભગવાનને ભક્તિપૂર્વક સ્મરણ કરવાથી ભલે અહીંયા પાદ પંક વિલાસ પલાસ વિલાસ કહ્યું, એટલે ભગવાનના ભક્તિપૂર્વક સ્મરણ કરવાથી શું થાય છે? કર્માશય ગ્રથિતમ ઉદ્ગ્રંથયંતિ સંતઃ. એના કારણે કર્માશય એટલે કર્મના કારણે, કર્માશય નામ તો કર્મનો આશય અહંકાર, અને અહંકારના કારણે કેટલી બધી ગ્રંથિઓ માણસને બંધાયેલી હોય છે પોતાના વિશે, જગતના વિશે. બધી જે ગ્રંથિઓ છે ને કર્માશય ગ્રથિત, અહંકારના કારણે ગ્રથિત થયેલી ગ્રંથિઓ જે છે એ શું થાય? ઉદ્ગ્રંથયંતિ સંત, એ બધી જ વિનિમુક્ત કુર્વંતી. ભગવાનને પ્રેમપૂર્વક સ્મરણ કરવાથી જે ગ્રંથિઓ છે બધી જ નાશ પામે છે, ઉદ્ગ્રંથ થતી છે. પણ જે વ્યક્તિ કે છે તદ્વત, બીજી રીતમાં તદ્બન છે ને, તદ્બનન એવું લખ્યું છે ને, બે ન એટલે તદ્વત ન એવી રીતે નહીં, પણ રિક્તમતય એટલે ભગવતા આલંબન રહિત મતિ, જેની બુદ્ધિમાં ભગવાનનું આલંબન છે જ નહીં, પોતાને ભગવાનના વિશે ઉપયોગ અર્થ કરી શકે એવા યતિ જે છે એ કેવા છે? રુદ્ધ સ્તોત્રો ગણાહા. રુદ્ધ એટલે જેણે પોતાના ઇન્દ્રિયોને પ્રત્યાહાર કર્યો, પોતામાં સમાવી લીધેલી છે એવા યતિઓ જે ભગવાને માનતા નથી. ખ્યાલ આવ્યો? યતિ છે પણ પોતે ઇન્દ્રિયોને પોતાના પ્રત્યાહાર મૂકી લીધી છે, ભગવાનનું ચિંતન, ઈશ્વરનું ચિંતન આ કરે છે, પણ કેવો છે? ભગવાનનો આનંદમાં લીધા. આમ ભગવાનનું ચિંતન કરે છે એવું ન કહી શકાય. અહીંયા તો જે અહંકાર, જેને બધી ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરનારા, નિર્વૈષય બુદ્ધિ એટલે જેને અહંતકરણવાળા, જેની બુદ્ધિમાં વિષયો નથી, એટલે વૈરાગ્ય પણ છે, એવા યોગ્યો પણ પોતાના અહંકાર રૂપી ગ્રંથિઓને નિર્ગ્રંથ કરી શકતા નથી. ન ખાલી કહ્યું છે ને, ન પછી શું? ન એટલે કે ઉદ્ગ્રંથ થયંતિ, આગળ શબ્દ છે ને કે જેમ ભક્તો છે પોતાની ગ્રંથિઓને દૂર કરી શકે છે, પણ જે યતિઓ જે પોતાની ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કર્યો છે, નિર્વિષય બુદ્ધિવાળા છે, એવા યોગીઓ પણ વાસનાને ઉદ્ગ્રંથિત કરી શકતા નથી, ગ્રંથિઓને ગ્રહણ કરી શકતા નથી, ગ્રંથિઓને દૂર કરી શકતા નથી. માટે તમ
તમરણ છે ને તમરણ, તમરણ એટલે તમ અરણમ, અરણમ એટલે શરણમ. ભજ વાસુદેવ, માટે તમે ભગવાન વાસુદેવની શરણે જાઓ, એની સેવા કરો, એનું ભજન કરો. એટલે કહેવાનું શાસ્ત્ર એ છે કે ભગવાનની ભક્તિથી જે લોકો સ્મરણ કરે છે એના માટે અનાયાસે એના અંતઃકરણની જે વાસનાઓ છે, જે ગ્રંથિઓ છે, સહજતાથી ઉદ્ગ્રંથ થઈ ઉદગ્રથયંતી, ઉદગ છે ને છે ગ્રથિતમ ઉદગ્રથયંતી. પણ સામાન્ય યોગીઓ જે ઈશ્વરનું શરણ લેતા નથી, પણ ઇન્દ્રિયોને પ્રત્યાહાર કરે છે, વિશ્વમાં આસક્તિ પણ નથી, પણ છતાં એ લોકો ગ્રંથિઓને સહજતાથી દૂર કરી શકતા નથી. માટે તમે ભગવાન વાસુદેવના શરણે જાઓ, એની સેવા કરો. પછી આગળ કહે છે, અહીંયા ટીકાકાર યાદ અપાવે છે, નનું બ્રહ્મવિદાત આપનોતિ પરમ. શાસ્ત્ર તો કહે છે કે બ્રહ્મને પ્રાપ્ત કરવાથી પરમની પ્રાપ્તિ થાય છે તે ઉપનિષદમાં. તો પછી યોગીઓ હૃદય ગ્રંથિનો નાશ કેમ કરી શકતા નથી? તમે એમ કેમ કહો છો કે યોગીઓ ગ્રંથિઓનો નાશ કરી શકતા નથી? સેજ અવાજ કરવો પડશે, સેજ નારાયણ, એક સેજ અવાજ કરો, બહુ જ ખેંચવું પડે છે. તો યોગીઓ હૃદય ગ્રંથિનો નાશ કેમ કરી શકતા નથી? તો એના માટે 40મા શ્લોકમાં કહે છે, કૃચ્છો મહાનીય ભવાનમપ્લવેશાં ષડ્વર્ગ કર્મ સુખેન તિતિર્ષયન્તિ તત્ત્વં હરેર્ભગવતો ભજનીયમગ્રીમ કૃતોડુપમ વ્યસનમુત્તર દુસ્તરાણમ. પ્રશ્ન એ થયો હતો ને કે ભાઈ તમે એમ કેમ કહો છો કે બ્રહ્મવિદા આપનોતિ પરમ, તો પછી એ લોકો હૃદય ગ્રંથિનો નાશ કેમ કરી શકતા નથી? તો એનું કારણ બહુ એ છે કે કૃચ્છો, કૃચ્છો એટલે કૃચ્છ એટલે ક્લેશ, મહાન ઇહ, ઇહ એટલે આ સંસારમાં, અહીંયા આ ઇહ એટલે આ સંસારમાં મહાન ક્લેશ છે. કેમને માટે? ભવ અર્ણમ છે ને, ભવાનવ મપ્લવેશામ, અપ્લવેશામ એટલે ભવાનવમ, અપ્લવેશામ, અપ્લવેશામ એટલે ન પ્લવઃ, એશામ જેને તરવા માટે સાધન નથી. કોણ? ઈશામ, ઈશ્વર જેમની પાસે નથી, એના માટે આ સંસારરૂપી સમુદ્રને પાર કરવો મહાન ક્લેશ છે. કેમ? કારણ કે ઇન્દ્રિયોનું બળ બહુ છે. એટલા માટે કહે છે ષડવક્ર નક્રમ અસુખેન તિતિર્ષયન્તિ. આ 6 ઇન્દ્રિયો એટલે ષડ વર્ગ એટલે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય બધાની સાથે કહે છે. આ બધી ઇન્દ્રિયો છે ને, ઇન્દ્રિયરૂપી મગર છે. નક્રમ એટલે મગર. આ ઇન્દ્રિયો કયો? મગર. સમુદ્રમાં જે મગર હોય તો બહુ બીક લાગે. તમે તરવા જતા તમે હોડીને પછાડી દે, તમને પછાડી દે, તરવા ન દે. એટલા માટે કહે છે કે આ ઇન્દ્રિયરૂપી હોડીએ છે, ઇન્દ્રિયરૂપી મગરવાળા સંસાર સમુદ્રને યોગ આદિથી કઠિન સાધન વડે પણ તરી જવા જે ઈચ્છે છે. તર્ષયન્તિ, જે લોકો યોગ વગેરે સાધન છે, આગળ વાત કરી એ પ્રમાણે તરવા માગે છે, એના માટે બહુ જ કઠિન છે. પણ તત્વમ, ત્રીજી લીટીમાં કહે છે તત્વમ હરેહે ભગવતો ભજનીય અંગ્રીમ કૃત્વા ઉડુપમ વ્યસનમ ઉત્તરમ દુસ્તરણામ. પણ તત્વમ એટલે તસ્માત ત્વમ, તત્વમ એટલે તત્વમ, તત્ અને ત્વમ, તત્ એટલે તસ્માત, તેથી ત્વમ એટલે તમે. શું? ભજનીય ભગવાન હરેહે, કે ભગવાન વાસુદેવ જે ભજનીય છે, ખરેખર ભજવા યોગ્ય છે, એના ચરણ કમળ રૂપી ઉડુપ એટલે હોડી, તરવાનું સાધન, તરણ સાધનમ પ્લવ હોડી, એને કરીને તમે આ દુસ્તર વ્યસન દુઃખવાળો, જે દુઃખ આપનારો એવો સંસાર સાગરને તમે તરી જાઓ, અનાયાસે તરી જાઓ. એટલે કહે છે કે જે સંસારને તરવો મહાન કષ્ટ છે, કોના માટે? યોગીઓ માટે. માટે તમે ભગવાન શ્રી હરિના ચરણ કમળની નૌકા બનાવીને આ દુઃખરૂપ દુસ્તર સંસાર સમુદ્રને અનાયાસે તરી જાઓ. એ ટૂંકમાં તમે ભગવાનનું શરણ લો. તમે આવું ગયા પછી આમ તો બધો ઉપદેશ પૂરો થઈ ગયો છે.
એટલા માટે આગળ કહે છે મૈત્રેય ઉવાચ 41મા શ્લોકમાં સ એવં બ્રહ્મપુત્રેણ કુમારેણાત્મમેધસા દર્શિતાત્મગતિ સમ્યક પ્રશ્યોવાચમ તમ નૃપ. એટલે કહે છે સ એવં બ્રહ્મપુત્રેણ કુમારેણ આત્મમેધસા. આત્મમેધસા એટલે બ્રહ્મજ્ઞાની. બ્રહ્મજ્ઞાની એવા કોણ છે? કુમાર બ્રહ્મપુત્રેણ. એટલે સ એવં આ રીતે અત્યાર સુધી જે ઉપદેશની વાત કરી એ પ્રમાણે બ્રહ્માજીના બ્રહ્મજ્ઞાની પુત્રો સંતકુમાર વગેરે દ્વારા આત્મમેધસા દ્વારા દર્શિત આત્મગતિ, આત્માની ગતિ, આત્માનું જ્ઞાન તત્વ સમ્યક સારી રીતે આપવામાં આવ્યું. અને એના કારણે પ્રશસ્ય ઉવાચ તમ નૃપ. જે જ્ઞાન એમણે આપ્યું છે એની પ્રશંસા કરતા ઋષિની પણ પ્રશંસા અને સંતકુમાર વગેરેની પ્રશંસા કરતા રાજા કહેવા લાગ્યા ઉવાચ તમ નૃપ. એમને એટલે કે સંતકુમાર વગેરે જે ઋષિઓ છે આવ્યા છે એમને, જે બ્રહ્મજ્ઞાની છે એમને રાજા કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા છે? કારણ કે હવે જ્ઞાન તમને આપી દીધું અને જ્ઞાન નિશ્ચયપૂર્વક આપી છે તો એમને દક્ષિણા તો આપવી જોઈએ. પણ એના માટે હવે પોતે પોતાની એટલું સુંદર ભાવ છે ગુરુ માટેનો એ આપણે ધીમે ધીમે આપણે જોવા મળશે શ્લોકો દ્વારા. તો 42મા શ્લોકમાં રાજા કહે છે રાજોવાચ કૃતો મે અનુગ્રહપૂર્વં હરિણાદનુકંપિના કામાપાદાયિતું બ્રહ્મન ભગવન યુયમ માગતા. એ રાજા કહેવા લાગ્યા કૃતો મે અનુગ્રહપૂર્વં હરિણા આર્ત અનુકંપિના. હે બ્રહ્મન્ન. બીજી રીતેમાં બે સંબોધન છે. હે બ્રહ્મન્ન, હે ભગવાન. હે બ્રહ્મન, હે ભગવાન. પહેલાં તો મારા પર ભગવાને અનુગ્રહ કર્યો, કારણ કે ભગવાન આવ્યા ને સાક્ષાત. અને આગળના શ્લોક આપણે અધ્યાયમાં જોયું એ પ્રમાણે ભગવાને ખૂબ ઉપદેશ આપી કહે છે હે બ્રહ્મન્ન આર્ત અનુકંપિના હરિના. જે દુઃખી જનો ઉપર અનુકંપા કરનાર શ્રી હરિ પહેલાં મારી ઉપર અનુગ્રહ કર્યો અને હવે તમે આવી ગયા. તમ આપાદિતુમ. અને એ અનુગ્રહને સંપન્ન કરવા માટે, પૂર્ણ કરવા માટે, સંપાદિતુમ પૂર્ણ કરવા માટે યુયમ આગતા. હવે એ એમણે ભક્તિની વાત કરી, જ્ઞાનની વાત એમણે અહીંયા કરી રહી. જ્ઞાનની ભક્તિ બધું લીધું છે પણ કે એ અનુગ્રહ પૂર્ણ કરવા માટે તમે આવ્યા છો. એટલે ખરેખર હું ધન્ય છું. સંપાદિત કરવા માટે બ્રહ્મન એક વચનમાં કહ્યું પણ યુએમ એટલે બહુવચનમાં કહ્યું બધાને માટે. ચારે ચાર ભાઈઓના સંદર્ભમાં કહે છે તમે આવ્યા તો ખરા, હવે તમને જ્ઞાન પણ આપ્યું તો મારે તમને ગુરુ દક્ષિણા આપવી જોઈએ. પણ હું શું ગુરુ દક્ષિણા આપું? એટલું સુંદર વાત કરે છે 43મા શ્લોકમાં નિષ્પાદિતશ્ચ કાસ્નેય ભગવદ્ભિ ગૃણાન્ભિ સાધુચ્છિષ્ટં હિ મે સર્વં આત્માનં સ કિં દધે. એટલે કે છે નિષ્પાદિતમ કાસ્નેય ભગવદ્ભિ ગૃણાલુભિ. ભગવદ્ભિ ગૃણાલુ એટલે દયાલુભિ. દયાળુ એવા ભગવાન એવા આપ દ્વારા નિષ્પાદિતમ કાસ્નેય એટલે દયાળુ ભગવાન દ્વારા મારી પર સંપૂર્ણપણે તમે અનુગ્રહ નિષ્પાદિતમ નિષ્પત થયો છે. મારા ઉપર તમારો ખૂબ અનુગ્રહ થયેલો છે. પણ સાધુ ઉચ્ચિષ્ટમ મેં સર્વમ આત્માનું સ કિં તદે. પણ દેહ સહિત આ સાધુ ઉચ્ચિષ્ટમ એ સાધુ દ્વારા અપાયેલું. ઉચ્ચિષ્ટ એટલે આમ તો પ્રસાદ. આપણે એટલું ઉચ્ચિષ્ટ એટલે આમ તો એટલું થાય એટલું નહીં પણ અહીંયા પ્રસાદ થાય. એટલે સાધુ ઉચ્ચિષ્ટમ હિ મેં. મારી પાસે જે કાંઈ છે તો સાધુનો પ્રસાદ જ છે. પણ ભૃગુ વગેરે યાદ છે ને, ભૃગુ વગેરે જેમને જ્યારે પિતા ગયા ત્યાર પછી એમને ભૃગુ વગેરે ઋષિઓએ જ એમને રાજ્ય ઉપર સિંહાસન બેઠાડેલા છે. એટલે મારું તો કશું જ છે નહીં, જે કંઈ આપ્યું છે એ લોકોનું છે. એટલે સાધુ ઉચ્ચિષ્ટમ મેં સર્વમ આત્માનમ સ કિં દધે. સર્વ સાધુ પુરુષોનો જ પ્રસાદ છે માટે હું આપને શું અર્પણ કરી શકું? તે ટીકાકાર સરસ કહે છે એક જગ્યાએ
એ ટીકતામાં એમ નથી. નહીં પિત્રા દત્તમ મોદકાદિ, નહીં પિત્રા દત્તમ મોદકાદિ તસ્મૈ દાન રૂપેણ પ્રત્યર્પતે. જેમ કે પિતા દ્વારા, ખરેખર તો પિતા દ્વારા આપેલા લાડુ વગેરે હોય, પિતાએ આપણે લાડુ આપ્યા હોય અને પછી પિતાને તમે લાડુ દાનમાં આપો, એ કેવી બને? ખ્યાલ આવે છે કે પિતાએ જ મને લાડુ આપ્યા છે અને પછી લાડુ કોને આપું? પિતાને દાનમાં આપવું, તે કેવી રીતે બને? ત્યારે બધું જ તમે આપ્યું છે, સાધુ દ્વારા આપેલું છે, પ્રસાદ છે, તો તમને કેવી રીતે અર્પણ કરું? શું અર્પણ કરું એ મને ખબર પડતી નથી. અને પછી કહે છે છતાં પણ જેમ નિવેદિતમ તો તદીયસ્ય એવ સમર્પણમ. ઘણી વખત નિવેદન જે આપણે આપેલું જ હોય, જે મને આપ્યું છે એને જ આપણે પાછું આપીએ છીએ. કેવી રીતે? એના માટે દ્રષ્ટાંત આપે છે ટીકાકાર કે જેમ સેવક હોય, સેવક રાજાની સેવા કરતો હોય અને રાજા માટે પાનનું બીડું લઈ આવે, આ લઈ આવે, તે લઈ આવે. ક્યાંથી લાવે છે ભાઈ? રાજાને પાનનું બીડું કે ફૂલ કે કંઈ પણ અર્પણ કરતા હોય, તાંબુલ અર્પણ કરતા હોય કે પછી વસ્ત્ર પણ આપતા હોય, એની સેવામાં બધું લાવે ને. રાજાને વસ્ત્રો પણ અર્પણ કરતા હોય, તાંબુલ આપતા, બધું લાવે ક્યાંથી? એમનું જ છે, એમનું લાવીને એમને આપે છે ને. ખ્યાલ આવે છે? પહેલાં શું કહે છે કે પિતાએ આપેલા લાડુ પિતાને કેવી રીતે દાનમાં આપી શકાય? ન આપી શકાય. પણ છતાં જે નિવેદિત કરેલું છે એમાંથી જ જેમ સેવકો રાજાને અર્પણ કરે છે, એમ હું પણ મને જે સાધુ પુરુષોએ આપેલું છે છતાં પણ હું તમને એ જ પાછું અર્પણ કરું છું. એવું બતાવવા માટે 44મા શ્લોકમાં કહે છે પ્રાણાદારા સુતા બ્રહ્મન ગૃહાશ્ચ સપરિચ્છદાઃ રાજ્યમ બલમ મહીકોશ ઇતિ સર્વં નિવેદિતમ. હે બ્રહ્મન, પ્રાણાહ એટલે મારા પ્રાણ, અને હું પોતે, પ્રાણાહ એટલે મારા પ્રાણ, હું પોતે, દારા એટલે પત્નીઓ, પછી સુતા એટલે પુત્રો, ગૃહાશ્ચ સપરિચ્છદાઃ એટલે આખી ઘરની બધી જે સામગ્રી છે તે, રાજ્ય, બળ એટલે બળ એટલે સેના, મહી એટલે પૃથ્વીના કોશ, સર્વમ ઇતિ સર્વમ નિવેદિતમ એ હું આપને સર્વ અર્પણ કરું છું. ટૂંકમાં મારા પ્રાણ, પત્નીઓ, પુત્રો, સામગ્રી સહિત આખું જે ભવન છે તે, ભવનમાં જે કંઈ સામગ્રી છે તે, રાજ્ય, સેના અને પૃથ્વી, આ પૃથ્વી પર એનું આખું રાજ્ય હતું ને, પૃથ્વી પર એમનું રાજ્ય હતું, પૃથ્વી અને ખજાનો જે કંઈ છે એ હું આપને અર્પણ કરું છું. અને આપણે ખબર છે કે જે તો આત્મારામ છે એને ક્યાં કશાની જરૂર છે? એ તો એને પાછા આપવાના છે. જેમ આપણે ભગવાનને બધું અર્પણ કરીએ, બધું ભગવાન તો આપણને આમ જોઈને પ્રસાદ રૂપે પાછું આપે છે ને, એમ આપે છે, જ્યારે આપે છે. અને તમને હું પોતાની માલિકીનું કંઈ જ નથી એમ પોતે બતાવવા માંગે છે. તમને અર્પણ કરું છું એનું કારણ એ છે કે મારી કોઈ માલિકીનું છે જ નહીં. કેમ નથી? એના માટે કહે છે સેનાપત્યમ ચ રાજન ચ દંડ નેતૃત્વમેવ ચ સર્વલોકાધિપત્યમ ચ વેદશાસ્ત્રવિદ અર્હતિ. વેદશાસ્ત્રવિદ અર્હતિ છે, વેદશાસ્ત્રવિદ અર્હતિ. વેદશાસ્ત્રને જાણકાર, વેદને આત્મસાત કરનારો, વેદશાસ્ત્રનું જે તાત્પર્ય છે ને જાણનાર, અર્હતિ એ જાણનાર છે, એના માટે આ યોગ્ય છે. એટલે આ બધું એનું છે, યોગ્ય છે. એટલે શું? ચોથા ચરણમાં પેલા લઈએ આપણે તો વેદશાસ્ત્રવિદ અર્હતિ, જે વેદને જાણે છે તે, એને પ્રમાણે એટલે કે બ્રાહ્મણ, વેદને જાણનાર બ્રાહ્મણ આના માટે યોગ્ય છે. કોના માટે યોગ્ય છે? હકીકતમાં સેનાપત્યમ, બરાબર, એટલે સેનાપતિત્વ, પછી રાજ્યમ રાજ્ય, દંડ નેતૃત્વમ એવા દંડનું જે વિધાન કર્યું છે, દંડ આપવાની શક્તિ, તથા સર્વલોકાધિપત્યમ, બધા લોકોનું આધિપત્ય કરવા માટે કોણ યોગ્ય છે? બ્રાહ્મણ. કયા બ્રાહ્મણ? જે વેદના જાણનાર છે એવા બ્રાહ્મણ આના માટે યોગ્ય છે. અહીં આગળ કહે છે સ્વમેવ બ્રાહ્મણો ભુંક્તે સ્વવસ્તે સ્વદદાતિ ચ તસ્યૈવનુગ્રહેણ અન્નમ ભુંજતે ક્ષત્રિયાદયઃ. આગળ કહેતા કહે છે કે મારું તો કંઈ છે જ નહીં, ખરેખર તો બ્રાહ્મણ જ પોતાનું જમે છે. સ્વમેવ બ્રાહ્મણ ભુંક્તે, બ્રાહ્મણ જ પોતાનું જમે છે.
સ્વવસ્તે એટલે પોતાનું જ પહેરે છે, સ્વદદાતિ છે અને પોતાનું જ દાન આપે છે. એટલે બ્રાહ્મણ બીજાને દાન પણ પોતાનું જ આપે છે. એટલે બ્રાહ્મણ એવો છે, બ્રાહ્મણ એટલે જે વેદને જાણનાર છે, બ્રહ્મમાં રમણ કરે છે, તે એ પોતે પરિધાન કરે છે, બ્રાહ્મણ પરિધાન કરે છે, બ્રાહ્મણ દાન આપે છે. પછી શું કહે છે? તસ્યૈવ અનુગ્રહેણ અન્નમ ભુંજતે ક્ષત્રાદયઃ, એમને એના જ અનુગ્રહથી ક્ષત્રિય વગેરે અન્ન ખાવા પામે છે. પરંતુ દાન કરવા માટે તે સ્વતંત્ર નથી, કારણ કે જેના અનુગ્રહથી મળ્યું છે એ પોતે એનું જીવન નિર્વાહ માટે બરાબર છે, પણ દાન કરવા માટે એ યોગ્ય નથી. એટલે કે પોતાની માલિકીનું કંઈ હોય તો પણ સર્વસ્વ નિર્ચાર કરીને પણ શ્રી ગુરુદેવનું ઋણ ચૂકવવું શક્ય નથી. એટલે હવે પછીના શ્લોકમાં કહે છે કે કદાચ બધું અર્પણ કરી દઉં ને, કદાચ હું માનું કે મારું માલિકીનું છે, તો પણ હું બધું જ અર્પણ કરી દઉં, છતાં પણ હું ગુરુદેવને જેમને જ્ઞાન આપ્યું છે માટે એનું પૂરું થઈ શકું એમ છે નહીં. તો શું કરવાનું? બહુ સુંદર આ શ્લોક છે. ગુરુજી મને અર્પણ કરવા માટે. તો 47મો શ્લોક છે. યૈરીદૃશી ભગવતો ગતિરાત્મવાદ એકાંતતો નિગમભી પ્રતિપાદિતાનઃ તુષ્યન વદત્પ્રકરુણયા કરુણાઃ સ્વીકૃતેન નિત્યં કો નામ તત્પ્રતિકરોતિ વિનોદપાત્રમ. યૈ આ પ્રકારે, યૈ રીદૃષિ છે ને, યૈ ઈદૃષિ આ પ્રકારની તે અતિ અપૂર્વ અત્યપૂર્વ ભગવત ગતિ આત્મવાદે એકાંત છે ને, એટલે આમ તો સપ્તમી છે. આત્મવાદે એટલે અધ્યાત્મના વિચારમાં, આત્માના સંદર્ભમાં એકાંત એટલે નિશ્ચિત. નિગમ વિહીન ક્યાં છે? તરત એકાંત નિગમ વિહીન. નિગમ એટલે શાસ્ત્રને વેદને જાણનાર આપના દ્વારા નિત્યમ એટલે નિત્ય. પછી કેવા છો? નિત્ય હંમેશા. તમે કેવા છો? ક્યારેક ક્યારેક કરુણા કરો ને, તમે હંમેશા કરુણાના સાગર છો. નિત્ય તુષ્યંતુ, ત્રીજી લીટીમાં નિત્યમ તુષ્યંતુ, તો છે નિશ્ચંત્વ, તો છે એમાંથી ઉ નીકળશે, નિશ્ચંતુ પછી અ નીકળશે, તું અને અ નીકળશે, એટલે ઉ અને અનો થઈને વ થયો છે. એટલે તુષ્યંતુ અભ્રકરુણયા. અભ્રકરુણયા એટલે અતિ દયાળુ, ખૂબ અત્યંત દયાળુ. અભ્રકરુણયા એટલે અતિ દયાળુ. તમે અત્યંત દયાળુ છો, એના કારણે તમે શાસ્ત્રમાં જે પ્રતિપાદિત કરેલું છે તે આત્માનો વિચાર અમને તમે આપ્યો. જો ફરી એકવાર પછી આપણે આગળ જઈએ. જો અભ્રકરુણયા, નિત્ય અભ્રકરુણયા, હંમેશા તમે અતિ દયાળુ હોવાના કારણે જ તમે ઈદૃશી ભગવત ગતિ આત્મવાદે, ભગવત એટલે વાસુદેવ જે સર્વાત્મા છે એની વેદને જાણનાર એવા આપે આત્મવાદે એટલે અધ્યાત્મના ચિંતન દ્વારા, આત્માના ચિંતન દ્વારા ભગવાન જે વાસુદેવ એ બધાનો આત્મા છે એના માટે ઈદૃશી એટલે આ પ્રકારની અતિ અપૂર્વ એવા તત્વને તમે નિશ્ચયપૂર્વક કહ્યું છે. તમે અમને નિશ્ચયપૂર્વક કહ્યું છે. તો હવે શું કરી શકાય? તો કે તુષ્યંતુ સ્વકૃત્યેન, તમે સંતોષ પામો. શું? તમે અમને આ રીતે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન આપવાની તમારી જે કૃતિ છે, પોતાની જ કૃતિ. ઘણી વખત આપણે કંઈ હોય તો આપણે બનાવેલી વસ્તુ છે ને આપણે આનંદ થાય. અહીંયા કેટલીક વાર એવું બને ને કે આપણી કૃતિ આપણે બનાવે, હા કેવું સુંદર બનાવે કહીએ ને કે અહીંયા કોણ ઋતુરાજા કહે છે કે અમે તમને કંઈ આપવા માટે શક્તિમાન નથી, માટે તમે અમને જ્ઞાન આપ્યું છે નિશ્ચયપૂર્વક. જે શાસ્ત્રમાં ભગવાન વાસુદેવ જે સર્વનો આત્મા છે એનું આત્મવાદ, અધ્યાત્મ વિચાર કરીને આત્મ તત્વનું જ્ઞાન, પરમાત્મા તત્વનું જ્ઞાન તમે અમને આપ્યું છે. એ કૃતિથી તમે સંતોષ થાઓ. અમને આપ્યું છે એનાથી તમે સંતોષ થાઓ. તુષ્યંતુ સ્વકૃત્યેન નિત્યમ કો નામ તત્પ્રતિકરોતિ.
હવે અમે એવું શું કર્યું કે તમારે ઉપકાર આપ્યો, પ્રતિઉપકાર, પ્રતિ કરોતી એટલે પ્રતિઉપકાર તો ઋણ એ રીતે થઈ શકે. અને જો અમે કરવા જઈએ ને તો ક્યાં મને વિનોદ પાત્રમ, તમે ઉપવાસને પાત્ર બને છે. ખ્યાલ આવે છે શું કહેવામાં આવે છે? ગુરુના ઉપકાર પ્રતિ કોઈ ઉપકાર કરવા પ્રવૃત્ત થાય ને તે મનુષ્ય તો ઉપવાસને પાત્ર થાય, કારણ કે એનો ઉપકાર તો એટલો બધો છે કે એને તો ઋણ થઈ શકો જ નહીં. અને કોઈ એમ કે ના ના મને ગુરુજીએ પણ મારે પાછું આપી દેવું જ બધું, કશું તમે પૂરું આપી શકો નહીં, એવું કહેવાનો અહીંયા રાજાનો ભાવ છે. તો શું કરું છું? બે હાથ જોડું છું. એને ટીકામાં આપ્યું છે, અંદર શ્લોકમાં નથી, તો કે છે તો હું માત્ર બે હાથની અંજલિ જ જોડું છું, બીજું કંઈ કરી શકતું નથી. કારણ કરવા જાઓ તો એ વિરોધને પાત્ર જ બનાવે. કારણ કે તમે જે આત્મજ્ઞાન આપ્યું છે, નિશ્ચયપૂર્વક જે શાસ્ત્રમાં છે આત્મજ્ઞાન આપ્યું છે, એ પણ કેમ તમારે શું મેળવવાનું છે? અભ્ર કરુણા, હંમેશની તમારી જે અતિ દયાળુતા છે, કરુણાના સાગર છો, માટે અમને તમે આત્મજ્ઞાન આપ્યું. તમારે શું છે જરૂર છે? આત્મારામ છો તમે તો, ન આપો તો કંઈ ફેર પડવાનું નથી, પણ છતાં આપ્યું છે ત્યારે અમને પૂરું તો થઈ શકે એમ નથી. પ્રતિઉપકારમ પ્રતિકરોતી ન, અમે કંઈ કરી શકીએ નહીં. કોણ નામ પ્રતિકરોતી, તમે કયું તમારું ઋણ ચૂકવી શકે એમ. માટે ફક્ત બે હાથની અંજલિ જોડું છું, અને જો હું પ્રયત્ન કરું ને તો હું ખરેખર વિનોદને પાત્ર, હાસ્યને પાત્ર બનું. કેટલું સુંદર પોતે ગુરુ માટેનો ભાવ બતાવે છે કે ભલે ગમે તે કરતા હોય પણ છતાં હું કંઈ પૂરું કરી શકું, હું પૂરું તો થઈ શકું નહીં. ગમે તે કરીએ આપણે ગુરુજી માટે, પણ છતાં આપણે એમ થાય કે એમ શું કરીએ? બહુ તો હા છે કંઈ તમે આપીને શું આપો? કદાચ ત્યાં અમદાવાદ જઈએ અને કંઈક લઈ જઈએ, શું લઈ જાઓ તમે? કશું લઈ જઈ શકતા નથી. એનું આપેલું જે એની જે આત્મજ્ઞાન છે એની સામે કોઈ ભૌતિક વસ્તુ પણ આપીએ તો એ પૂરતા નથી. એને કીધું બધું મારું સર્વસ્વ આપી દઉં છું, પ્રાણ, દ્વારા, પુત્ર બધું આપું છું, છતાં પણ મેં ખરેખર કંઈ આપ્યું જ ન કહેવાય. કારણ કે હું જો એ આપીને ઉરું થવા માંગતો હોય બધું આપ્યા પછી, તો એ હાસ્યને પાત્ર છે, વિનોદને જ પાત્ર છે. જ્યારે આવું કહ્યું ત્યારે હવે આગળ મૈત્રી મુનિ કહે છે, મૈત્રી ઉવાચ તમ આત્મયોગ પતયા આદિરાજાને પૂજિતા ક્ષીણમ તદીય સંશતઃ હે ભુવન વિશતાંગના. હવે મૈત્રી મુનિ કહે છે કે તમ આત્મયોગ પતય, આત્મયોગ એટલે આત્માનો યોગ એટલે આત્મજ્ઞાન દાન સમર્થા ગુરવ. કેટલો સરસ અર્થ કરે છે. આત્મયોગ પતય એટલે કે આત્મજ્ઞાનનું દાન કરવા માટે સમર્થ છે એવા ગુરુઓ, તે બધા તે આદિરાજ પૂજિતા, એટલે આદિરાજ પૃથુ દ્વારા પૂજિતા સાહિત્ય પૂજન કરેલા. અને કહેવાય છે શીલમ એટલે સુસ્વભાવ, તદ્યમ સંસદ ચારે આ રીતે આદિ રાજા પૃથુ દ્વારા જે આત્મજ્ઞાનનું દાન કરવામાં એવા શ્રેષ્ઠ ગુરુઓ છે એનું પૂજન કર્યું. ત્યારે એ પણ શીલમ તદ્ય સંસદ, તદ્ય એટલે પૃથુ, તદ્ય તેનું પૃથુ રાજાના શીલ એટલે સ્વભાવને, સારા સ્વભાવનો સ્તુતિ કરતા, પ્રશંસા કરતા, હે ભુવન વિશતામ નૃણામ, રાજા સાથે જે બધા પ્રજાજનો છે એની સામે જતા બધા લોકો રાજાના શીલની પ્રશંસા કરતા, સારા સ્વભાવની પ્રશંસા કરતા બધા લોકોની સામે દેખતા જ હે ભુવન એટલે આકાશ માર્ગથી એ સત્યયુગમાં ગયા. આકાશ માર્ગથી બધા જોવે છે ને આકાશ માર્ગ બધાની જાતે કે વિમાનની કે હેલિકોપ્ટરની ખસાની એમને જરૂર નહીં, જતા રહ્યા કે માર્ગે આકાશ માર્ગે એ પોતાના લોક જે સત્યલોક છે એમાં ગયા છે. હવે આગળ કે છે બહુ સુંદર છે, કેટલું સુંદર રીતે આ ભાગવતમાં વર્ણન થઈ રહ્યું છે. પછીની શ્લોક છે એ તો ગયા, આ બાજુ એ સાંભળ્યા પછી એને એમ ખાલી સાંભળીને ઘણી વખત આપણે સાંભળીએ સ્વામી બડા સ્વામી કે તમે સાંભળ્યું તો કે આ કાને સામે યસ આ કાને સામે આ કાને કાઢીને લખ્યું એવું નહીં. હા સાંભળીએ બહુ સરસ શબ્દ હતો. હેવી લિસન તો યસ આ કાને સામે બીજા કાને કાઢી નાખ્યું એવું નથી, પણ
એણે આત્મસાત કર્યું છે એની વાત આપણને હવે 49મા શ્લોકમાં કહે છે. વૈન્યસ્તુ દુર્યોગતાં સંસ્થિત્યાધ્યાત્મ શિક્ષયા આપ્તકામ નિવ આત્માનં મેને આત્મન્યવસ્થિતિ. હવે વૈન્ય એટલે પૃથુ અને પૃથુ પણ ધુર્યો મહતામ, ધુર્યો એટલે અગ્રેસર, એટલે આત્મ ઉપદેશ કરવામાં જે અગ્રેસર હતા એવા મહાન મહાત્માઓ, જે આત્મજ્ઞાનમાં અગ્રેસર હતા એવા મહાત્માનું જે જ્ઞાન આપ્યું ને એ મહારાજ પૃથ્વીએ સમસ્થિતિ અધ્યાત્મ શિક્ષયા, અધ્યાત્મનો જે ઉપદેશ કરવામાં આવ્યો એમાં સંસ્થિતિ એકાગ્રતા પ્રાપ્ત કરી, એમાં સ્થિત થયા. અને એના કારણે શું આપ્તકામ, પોતે કહેવાય છે પૂર્ણકામ. આપ્તકામ એટલે પૂર્ણકામ. આત્મકામસ્ય કાસ્પૃહા. ઉપનિષદ પણ કહે છે આત્મકામસ્ય કાસ્પૃહા. આત્મકામ છે એટલે કોઈ ઈચ્છા જ ન રહેવું, એ પૂર્ણકામ છે. આત્મકામ એટલે કામમ ઇવ આત્માનમ મેને, પોતે આત્મકામ છે એટલે પૂર્ણકામ છે, અને કંઈ કરવાનું બાકી રહ્યું નથી. જો આ શબ્દ જોજો અને પછીના શ્લોકમાં એનો વ્યવહાર જોજો. એટલે ઘણી વખત એવું માને કે જ્યારે જ્ઞાનથી કશું કરે છે, હા, એ જે સ્થાન ઉપર છે તે સ્થાન ઉપર જે કંઈ કરવાનું છે સારામાં સાથે કરે, કારણ કે કંઈ મેળવવાનું નથી. અને કરતી વખતે જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી કંઈક અપેક્ષા રહે. એટલે કરતી વખતે પણ આપણે પૂર્ણ હૃદયથી કામ ન કરી શકીએ. આ કરું તો શું, પણ એ મને શું આપશે, મને આમાંથી શું મળશે, આમ તો થશે કે નહીં, કંઈક સૂક્ષ્મ જો અપેક્ષા હોય તો એ કામમાં પૂર્ણ હૃદય આવે છે. પણ આ તો કહેવાય છે આપ્તકામ. હા, આપ્તકામ એવ આત્માનમ મેને, પોતાને આત્મકામ પૂર્ણ કામ જેવા માનવા લાગ્યા. મેને એટલે માનવા લાગ્યા. કેમ? કારણ કે આત્મની અવસ્થિત, હા, બ્રહ્માત્મિક્ય અનુસંધાન કરવાના કારણે, અહીંયા ટીકાકાર જ કહે છે બ્રહ્માત્મિક અનુસંધાન, એ પરમાત્માનું પોતે બ્રહ્મનું સતત બ્રહ્માત્મિક, હું જ પૂર્ણ બ્રહ્મ છું, એક્યનું અનુસંધાન કરવાના કારણે પોતાને આત્મકામ મેને, પોતાની જાતને પૂર્ણ કામ માનવા લાગ્યા. એટલે મહાત્માઓમાં અગ્રગણ્ય એવા મહારાજ પૃથુ આત્મોપદેશ વડે એકાગ્રતાથી આત્મામાં સ્થિત થઈને પોતાને પૂર્ણ કામ માનવા લાગ્યા. એટલે કે પોતે બ્રહ્મમાં સ્થિત થઈ ગયા, જ્ઞાનમાં સ્થિત થઈ ગયા. અને છતાં પણ હવે પછીનો શ્લોક કહું છું ને કે એનો જુઓ કે જે આત્મજ્ઞાનમાં સ્થિત થયા છે છતાં પણ અત્યારે કોણ છે, એ રાજા છે. તો રાજાને અનુચિત કામ છોડી નથી દેતા. મને ભગવાન પ્રાપ્ત થઈ ગઈ, અમારે કંઈ કરવાની જરૂર નથી, એવું નથી. એ જ્યાં છે ત્યાં એને એ કરવું જ પડે. પછી એ સમાજમાં રહેતા હોય તો એ જ્ઞાનનો ઉપદેશ પણ આપે કે જે કંઈ કરવાનું હોય. એટલે અહીંયા આપે છે આગળના શ્લોકમાં 50મો શ્લોક. કર્માણિ ચ યથા કાલમ યથા દેશમ યથા બલમ યથોચિતમ યથા વિત્તમ અકરોદ બ્રહ્મ સાત્કૃતમ. બ્રહ્મ સાત્કૃતમ એટલે બ્રહ્મ સાત્કૃતમ એટલે બ્રહ્મને સાત્કૃત બ્રહ્માર્પણ થાય રીતે આપણે જોઈએ. બ્રહ્મ સાત્કૃતમ શબ્દ કેવી રીતે જોડવામાં આવે છે તો એટલે કર્માણી યથા કાલમ યથા દેશમ યથા બલમ. જે કંઈ ઋતુરાજાના ભાગે કર્મ કરવામાં આવતા હતા રાજા તરીકે, દંડ પણ આપવો પડે. આગળ વાત થઈ ગઈ કે જે યોગ્ય વ્યક્તિ ન હોય તો દંડ પણ આપવો પડે, બીજાનું રક્ષણ પણ કરવું પડે. બધા જ કર્મો રાજાના ભાગે આવે. આપણે આગળ વિસ્તારથી જોયા, રાઈટ. એટલે કર્માણી છે યથા કાલમ યથા કાલે યદ વિહિતમ તદ અનતિક્રમેણ. યથા કાલમ એટલે શું, જે સમયે જે એના ભાગે વિહિતમ આ કર્મા યોગ્ય છે, વિહિતમ એટલે કરવા યોગ્ય છે, તે તદ અનતિક્રમ્ય એનો અતિક્રમ કર્યા વગર. એટલે કે હવે હું તો રાજા છું, જ્ઞાની છું, પૂર્ણ કામ છું, મારે શું જરૂર છે, નો કે અનતિક્રમ કોઈ પણ અતિક્રમ કર્યા વગર કર્માણી યથા કાલમ
જે પ્રકારે જે સમયે જે વિહિત હોય તે યથા દેશમ કોઈ દેશમાં તમે અમુક પ્રકારના દેશમાં ગયા હોય, કંઈક ગંગા કિનારે ગયા હોય તો શું કરવું જોઈએ, બીજા દેશમાં ગયા હોય તો શું કરવું જોઈએ, એટલે કે જે દેશમાં જે પ્રકારના યથોચિત હોય એવા કર્મ અને યથાકાળ જે સમય પ્રમાણે જે ઉચિત હોય તે કર્મ, દેશ કાળે અને યથા બલમ જે કંઈ પોતાની શક્તિ હોય એ પ્રમાણે, બલમ એટલે શક્તિ પ્રમાણે. ઘણી વખત આપણે શક્તિને એટલા બધા પ્રભાવિત થઈ ગયા હોય એટલે બધા આપી દઈએ. સ્વામીજી હંમેશા કહે કે દાન કરો ત્યારે પણ યથા બલમ પોતાની શક્તિ અનુસાર દાન કરવાનું હોય. એવું મેં ઘણી વાર જોયેલું છે. ત્યાં પણ સ્વામીજી બધું તમારું છે, પોતાનું મકાને આપી દે, બધું આપી દે, અને પછી પોતાને શું કરવાનું? ખ્યાલ આવે છે શું કહેવા માગે છે? યથા બલમ તમારી શક્તિ તમારા કુટુંબના સભ્યો માટે રાખો, કંઈ બધું આપી દેવાની જરૂર નથી. બધા કોઈ કહેતા હતા કે સંન્યાસી થઈ ગયા હોય પણ છતાં આજકાલ તમે જુઓ સંન્યાસીને પણ પેન્શન મળતું હોય પૂર્વાશ્રમમાં જે કામ કર્યું હોય એટલે, તો એમાંથી પણ અડધો ભાગ આપી દેવાનો. કે આપણે અત્યારે સંન્યાસ લઈએ પણ જે પૂર્વાશ્રમમાં જે કોઈ વ્યક્તિ છે એનો નિર્વાહ તો ચાલવો જ જોઈએ ને. યથા એટલે ખ્યાલ આવે છે? બધી ચર્ચા એટલે કરવામાં આવે છે કે ઘણી વખત આપણે ઉત્સાહમાં આવી જઈને આપણે બધું આપી દઈએ અને પછી આપણે ભિખારી બની છે. એવું નહીં કરતા. એવું સ્વામીજી હંમેશા કહેતા. એટલે યથા કાલમ યથા દેશમ યથા બલમ, યથાશક્તિ પ્રમાણે, યોગ્યતા પ્રમાણે, યથોચિતમ યથા વિત્તમ યથા અવિત્તમ અકરોત બ્રહ્મ સાત્કૃતમ. એટલે કે રાજા પૃથ્વીએ કાળ, દેશ, બળ, શક્તિ અને યોગ્યતા તથા ધન અનુસાર અને યથા વિત્તમ જેટલું ધન હોય ધન અનુસાર બધું જેમને બ્રહ્મા સાત્કૃતમ બ્રહ્માર્પણ થાય રીતે એ કર્મ કરતા હતા. ટૂંકમાં જે કંઈ કર્મ કરતા હતા ભગવાનની પ્રીતિ માટે કરતા હતા, પોતાના માટે નહીં. કારણ કે હવે મેળવવાના જ નથી, પૂર્ણ કામ થઈ ગયા છે. માટે બ્રહ્મ સાત્કૃતમ એટલે બ્રહ્માર્પણ થાય તે રીતે એ કર્મ કરતા હતા. એ ટૂંકમાં જ્ઞાન પછી પણ એ કર્મ તો એમણે ચાલુ રાખ્યા છે. હવે આગળ કહે છે ફલમ બ્રહ્મણિ વિન્યસ્ય નિર્વિસંગ સમાહિતઃ તદ્બાધ્યક્ષચ્ચ મન્વાન આત્માનં પ્રકૃતે પરમ. જો કેટલું સુંદર શ્લોક છે આ. એક બાજુ 50મા શ્લોકમાં તેમ લાગે છે બધું કર્મ કરે છે, હા, પણ અહીંયા પાછા એ કર્મ કરતી વખતે પોતાના જ્ઞાનને ભૂલી જતા નથી. એટલે આ કહું છું ત્યારે મને જનક રાજાના જીવનનો પ્રસંગ યાદ આવ્યો કે જનક રાજાને પણ વૈદેહી કહેવાતા ને, જનક વૈદેહી જે જ્ઞાનથી વિધેયની સ્થિતિ પ્રાપ્ત કરેલા, પણ છતાં લોકોને બહુ શંકા થતી હતી કે ભાઈ તમે પત્નીની સાથે રહો છો, હા, અને કોઈને શંકા થઈ હતી. ગુરુજીએ એના શિષ્યને મોકલ્યા. ત્યારે રાજા જનક એની પત્ની સાથે જ સૂતા જ બાજુમાં છે અને પોતાનો હાથ પત્નીના છાતી ઉપર છે. આમ જોઈને તો આંખ ઊંચી થઈ ગઈ કે આને વૈદેહ કોણ કે વિધેય કોણ કહેવાય, આત્મજ્ઞાન કેમ કહેવાય? આ પ્રસંગ વાંચેલો છે. એટલે પછી એટલે રાજાને પૂછી લીધું, સારું તમને જવાબ પછી આપીશ. હા, હું જવાબ આપીશ નહીં. પછી બીજે દિવસે રાજાએ પેલા જે શિષ્ય હતા એને બધાને જમવા માટે બોલાવ્યા અને એકદમ 56 ભોગ બનાવેલા, ખૂબ સ્વાદિષ્ટ ભોજન. પણ એ જ્યાં જમતા હતા એની ઉપર તલવાર લટકતી હતી, કાચા દોરાથી તલવાર લટકતી રાખી હતી. અને ભોજન તો કરી લીધું. પછી તો કેવું હતું કે રાજા મસ્કરી કરો માં, એક બાજુ તમે 56 ભોગ બને જમાડ્યા પણ એમાં કોઈ સ્વાદ ક્યાંથી આવે? ઉપર તલવાર લટકતી હતી. તો હું કેવી રીતે જમી શકું? બસ તારો પ્રશ્ન જવાબ આ છે. ભલે હું જે કંઈ કરતો હોય એ મારું ધ્યાન તો બ્રહ્મ સાથે છે. એ જ વસ્તુ અહીંયા પૃથ્વીરાજાના સંદર્ભમાં કહેવામાં આવે છે. મને ઘટના યાદ આવી ગઈ. એ બધું જ કહે છે છતાં કહે છે આત્માનમ પ્રકૃતે પરમ, પોતાને આ પ્રકૃતિથી પર એટલે અસંગ જોતા હતા, પ્રકૃતિ સાથે કોઈ લેવા દેવા નથી એ જોતા હતા. માટે કહે છે ફલમ બ્રહ્મણ વિનિશ્ય, બરાબર,
ફલમ બ્રહ્મણી વિન્યસ્ય, જે કંઈ કરવા મળતું હતું એમાં એ ફળ છે પરમાત્માને અર્પણ કરી દેતા હતા. ક્યારે? પણ નિર્વિસંગમ સમાહિત. નિર્વિસંગમ એટલે કર્મમાં આસક્તિ વગર અને સમાહિત એકાગ્ર થઈને, કર્મમાં નિર્લેપ રહીને એકાગ્ર થઈને બધું જ કર્મ કરતા હતા, પણ ફળ પરમાત્માને અર્પણ કરી દેતા હતા. અને કર્માધ્યક્ષમ ચ મન્વાનઃ, અહીંયા કર્માધ્યક્ષનો અર્થ કરે છે કર્મ સાક્ષીણમ ઉદાસીનમ મન્વાનઃ. પોતે કર્મ અધ્યક્ષ છે એટલે કે ઉદાસીન છે, કર્મનો સાક્ષી છે, કર્મ કરી રહ્યા છે પણ હું કર્મ કરતો નથી, એટલે ઉદાસીન શબ્દ આપ્યો કે કર્મના સાક્ષી ઉદાસીન, એમ આત્મા પોતાને પ્રકૃતિથી પર એવા જોઈને પોતે કર્મ કરતા હતા. એટલે કે છે પછી 52ના શ્લોક સાથે પણ સંબંધ છે, પછી 52ના શ્લોક સાથે પણ સંબંધ છે, પણ હવે આપણે અહીંયા એટલે અટકીએ છીએ કે કર્મમાં નિર્લિપ્ત એવા રાજા એકાગ્ર થઈને કર્મ કરતા કરતા કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરતા હતા અને પોતાને ઉદાસીન, કર્મના સાક્ષી અને પ્રકૃતિ પર, આ પ્રકૃતિથી હું પર છું, આ પંચકોશથી હું અલગ છું, હું પંચકોશ, મને શરીર મન બુદ્ધિ કશું જ નથી. એ રીતે સ્પષ્ટ રીતે જોતા જોતા એ આ પ્રકારના કર્મ કરતા હતા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતરઆજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં નિવાસોऽસ્મિ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.